સૌને જય શ્રી કૃષ્ણ। વિશ્વ સંસ્કૃતિના ગુરુ માનવામાં આવતા એવા ભારત દેશ વિશે આપણે જેટલું પણ કહીએ એટલું ઓછું છે। ભારતમાં જ્યાં ગંગા, યમુના, સરસ્વતી જેવી નદીઓ વહે છે, જેના પર્વતો લોકોના મન મોહી લે છે, જ્યાં મહેમાનોને પણ ભગવાન માનવામાં આવે છે, જ્યાં લોકોના મન છે મોટા અને મીઠી છે એની ભાષા, જ્યાં સત્યમ શિવમ સુંદરમ સત્યમેવ જયતે જેવા સદવિચારોના બોલબાલા છે, જ્યાં વિસ્તાર ફરે છે તેમ બોલી પણ ફરે છે, જ્યાં લોકોમાં ભાવાત્મક એકતા જોવા મળે છે, અહીં પૃથ્વીને પણ માતા માનવામાં આવે છે, અહીં જેમ વિસ્તાર ફરે તેમ બોલી ફરે છે તેવી જ રીતે ભોજનનો સ્વાદ પણ ફરતો જોવા મળે છે। અહીં સમાજ, સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ જોવા મળે છે। આવો છે મારો ભારત દેશ। આપણા ભારત દેશને ઓળખ આપવા માટે છત્રપતિ સંભાજી મહારાજે ખૂબ મોટું યોગદાન આપેલું। તે માત્ર 13 વર્ષની હતા, 13 વર્ષની ઉંમરના હતા ત્યારે તેમને પોર્ટુગીઝ સહિત 13 ભાષા આવડતી હતી। છત્રપતિ સંભાજી મહારાજ પોતાના શાસનકાળમાં 127 યુદ્ધ લડેલા હતા, તે પૈકી એક પણ યુદ્ધ હાર્યા ન હતા। જ્યારે ઔરંગઝેબ દ્વારા છત્રપતિ સંભાજી મહારાજને કેદ કરવામાં આવ્યા ત્યારે ઔરંગઝેબે છત્રપતિ સંભાજી મહારાજ સમક્ષ 3 શરત મૂકી। તે મુજબ પહેલી શરત મુજબ છત્રપતિ સંભાજી મહારાજ ઔરંગઝેબને મુગલ બાદશાહ માની લે અને પોતાની ખાસ સ્વીકારી લે। બીજી શરત મુજબ મરાઠા સામ્રાજ્યનું બધું ધન મુગલ બાદશાહ ઔરંગઝેબને હવાલે કરી દે અને ત્રીજી શરત મુજબ છત્રપતિ સંભાજી મહારાજ હિન્દુ ધર્મ મૂકીને ઇસ્લામ ધર્મ અપનાવી લે। છત્રપતિ સંભાજી મહારાજે આ બધી શરતોનો અસ્વીકાર કર્યો ત્યારે ઔરંગઝેબે છત્રપતિ સંભાજી મહારાજ પર ખૂબ અત્યાચાર કર્યા, પરંતુ છત્રપતિ સંભાજી મહારાજ ઝૂક્યા નહીં। તેમને પોતાની મૃત્યુ સ્વીકાર હતી, પરંતુ આઝાદી મૂકવી નહીં। જય હિન્દ। नमस्कार, मैं आज आज़ादी के अमृत महोत्सव के बारे में कुछ बातें कहना चाहती हूँ। इस बार 15 अगस्त के दिन हमारे देश को आज़ादी मिलने के 75 ईयर पूर्ण होने जा रहे हैं। उसका मुझे गर्व है। हमारे देश को गुलामी में से आज़ादी दिलाने के लिए गांधी जी और उनके साथ साथ अनेक वीर जवानों ने बहुत बड़ा बलिदान दिया है। उसका मुझे गर्व है। हमारे भारत देश ने छोटे छोटे गृह उद्योग से लेकर बड़े बड़े बिजनेस में अनेक तरह के प्रगति के स्थान प्राप्त किया है। अरे मेरे भारत देश ने तो छोटे छोटे आंखों वाले चीन को भी हरा दिया है, तो और क्या नहीं कर सकता मेरा भारत देश। इसलिए मुझे मेरे भारत देश पर गर्व है। हमारा भारत देश लोकशाही है। हमारे भारत देश ने अनेक क्षेत्रों में आगे बढ़ने के लिए बहुत बड़ा परिश्रम किया है, उसका भी मुझे गर्व है। और मैं भारतीय नागरिक होने के खातिर इन सबको धन्यवाद कहना चाहती हूँ। जय हिंद। भूमि भारत माता पर हम सबको अभिमान है। पावन कण कण यह अनोखा दर्शन यहाँ महान है। नमस्कार मित्रों, आज़ादीना 75मा अमृत महोत्सव निमित्ते ए भारत देश ज्યાં कला, संस्कृति, राजकीय, सामाजिक, आर्थिक તેમજ ધર્મનો સમન્વય છે। ભારત મહાન ઉપરાંત કૃષિપ્રધાન દેશ છે। 15મી ઓગસ્ટ 1947ના રોજ આ દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો। અનેક વીરોએ પોતાનું બલિદાન આપ્યું। ભારતમાં બધાની ભાષા, પોશાક, ખોરાક, રહેણીકરણી, એકતામાં વિવિધતા રહેલી છે। તેથી ભારતને એકતામાં વિવિધતા કહેવત પ્રસિદ્ધ છે। તમામ પ્રકારના તહેવાર ઉપરાંત એવા અનેક મહાપુરુષો થઈ ગયા જેમણે ભારત જ નહીં પરંતુ એશિયામાં પોતાનું નામ પ્રાપ્ત કર્યું છે। સત્યમેવ જયતે એ ભારતનું આદર્શ વાક્ય છે। ઈસવીસન 1947 થી 2021 સુધીમાં ભારત દેશ ઘણો આગળ આવ્યો છે। ભારતનો નાગરિક થવું એ ખૂબ ગર્વની વાત છે। હું જરીવાલા ફિન્સી આપણું ભારત મહાન છે એ વિષય પર વક્તવ્ય રજૂ કરવા માંગુ છું। દેશભૂમિ ભારત માતા પર અમને સૌને અભિમાન છે। પાવન છે આ ધરતી, દર્શન અહીં મહાન છે। આ છે બહાદુર સૈનિકોની નગરી, તેથી ભારત દેશ મહાન છે। જુદી જુદી ભાષાના પ્રદેશ ભલે જુદા છે પણ સંસ્કૃતિ સૌની એક જ છે। ધર્મ, પહેરવેશ અને ભોજન વિવિધ છે પણ આત્મા તો સૌની એક જ છે। મારા દેશની આ જ વિશેષતા છે। ગંગા, યમુના, નર્મદા નદીઓએ દેશને સ્વર્ગ બનાવ્યું છે। ઈશ્વર તરફથી મળેલા ભારતને આ વરદાન છે। દુનિયામાં સૌથી આગળ રહે છે ભારત, આ જ સૌનું સ્વપ્ન છે। માતૃભૂમિ ભારત માતા પર અમને સૌને અભિમાન છે। દેશ પ્રેમી શહીદોની આ ધરતીને મારા સલામ છે। ભારત દેશ મહાન છે, ભારત દેશ મહાન છે। 12 જ્યોતિર્લિંગોનો આ દેશ, શંકર ચારેય ધામ છે। શિવ, ગણેશ, કનૈયાની ધરતી અને ગરગરમાં શ્રી રામ છે। તીર્થધામની આ એક પાવન ધરતી છે। હા, આપણો દેશ મહાન છે। महफूज रहे तेरी आन सदा, चाहे जान मेरी रहे न रहे।
है दिल की आरज़ू। हो, हो, 195 देश है दुनिया में, हमारे दिलों में सबके लिए इज्जत है, लेकिन जब बात अपने देश की आती है तो छाती चप्पन की हो जाती है। हम गुरूर नहीं करते, लेकिन सच कहने से भी नहीं डरते। दशमलव और जीरो का आइडिया सबसे पहले किसने खोजा? हमने। चांद पर पानी सबसे पहले किसने खोजा? हमने। दुनिया की सबसे बड़ी सड़क, वो भी हमारे यहाँ। कौटिल्य, पाणिनि, चरक हमारे यहाँ। अशोक भी हमारे, चंद्रगुप्त भी हमारे, महाराणा प्रताप हमारे, शिवाजी हमारे, पृथ्वीराज हमारे, छत्रसाल भी हमारे। हमने लड़ा के पैदा किया, वो भी एक से एक कमाल। वीरता का कोई शिखर हमसे नहीं छूटा और आज तक अपने ताकत की जोर से किसी कमजोर देश को नहीं लूटा। वो गंगा भी हमारे यहाँ ही बहती है, जिसके पानी का आचमन करता है हर एक दूसरा बुजुर्ग। हम सब में शामिल हैं, फिर भी हम सबसे अलग चमकते रहते हैं। कभी सुना है मदर स्पेन, मदर ब्रिटेन, मदर अमेरिका? दुनिया में सिर्फ हम ही हैं जो अपने मुल्क को भी माँ कहते हैं, भारत माता। स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएं। आज हम हमारा 75वां स्वतंत्र दिन मनाने जा रहे हैं। मैं देशवासियों को ढेर सारी शुभकामनाएं देती हूँ। आजादी के इस अमृत महोत्सव पर आइए हम सब झुककर सलाम करें उनको जिनके हिस्से वो मुकाम आता है। खुश नसीब होता है वो जिनका लहू इस देश के काम आता है। केवल एक ही दिन की देशभक्ति न दिखाकर आइए हम सब संकल्प करें कि हम एक अच्छे और सच्चे नागरिक बने। हम हमारा सर्वस्व जीवन भारत माँ के चरणों में रखें, यह निश्चय करें। हम शिवाजी महाराज के भाले से लेकर नीरज चोपड़ा के भाले तक का सफर तय कर चुके हैं। आगे भी ऐसे ही सफलताओं के शिखर पर हम पहुंचे, ऐसी मैं कामनाएं करती हूँ। हम हमारे देश को और भी महान बनाने की कोशिश करें, ऐसी मैं शुभकामनाएं देती हूँ। मैं अपने आप में गौरवशाली हूँ कि मेरा जन्म इस पावन भूमि पर हुआ। अंततः सारे जहां से अच्छा हिंदुस्तान हमारा। जय हिंद, वंदे मातरम। नमस्कार, जय हिंद, जय भारत। सबसे पहले सभी को स्वातंत्र्य दिन की शुभकामना। मेरे भारत ने लगभग सभी क्षेत्र में अपना विशेष योगदान दिया है। भारत शिक्षा, कला, संस्कृति के क्षेत्र में हमेशा से 2 कदम आगे रहा है। आज भारत विज्ञान के क्षेत्र में निरंतर तरक्की कर रहा है। भारत मंगल पर जा चुका है। मिशन चंद्रयान 2 में भारतीय वैज्ञानिकों की योग्यता देखी जा सकती है। कोरोना जैसी महामारी का भारत ने जिस तरह बहादुरी के साथ सामना किया है, उससे स्पष्ट होता जाता है कि स्वास्थ्य के क्षेत्र में भारत अमेरिका जैसे बड़े देशों से कम नहीं है। पूरा वर्ष कठिन संघर्ष करने के बाद भारत आखिरकार स्वनिर्मित एक से लेकर आज दुनिया के सामने गर्व के साथ खड़ा है। भारत हमेशा से अपने दम पर कामयाब रहा है। आज भी भारत पूरी तरह से आत्मनिर्भर बनने के प्रयास है। मेरा देश भारत में प्रयास उन्नति करता है। मैं अपनी जन्मभूमि भारत प्रणाम करती हूँ। भारत सिर्फ नाम ही काफी है, जिसके स्वातंत्र संग्राम की अमर गाथा संसार के इतिहास में स्वर्ण अक्षरों से लिखी गई है। ऐसा महान भारत हमारा देश है। हमारे देश में गंगा, यमुना आदि नदियों की मधुमयी धाराएं निरंतर बहती रहती है। भारत की संस्कृति बहुत प्राचीन, भव्य और श्रेष्ठ है। संसार को आचार, विचार, व्यापार, व्यवहार, ज्ञान, विज्ञान आदि की दीक्षा और शिक्षा भारत से ही मिली है। क्षमा, उदारता और करुणा की त्रिवेणी इसी देश में सबसे बड़ी है। हमारे देश कभी सांप्रदायिक या संकुलित नहीं रहा, इसीलिए इस देश में अनेक जातियां और धर्म पनपे हैं। यहाँ जनजीवन में विविधता के बावजूद एकता रही है। अनेक प्रांत होते हुए भी समस्त भारत एक राष्ट्र है। जय हिंद, जय भारत। નમસ્તે, હું નેન્સી લાડોલા બસ આ 15મી ઓગસ્ટના દિવસે દેશ શબ્દ કહેવા માંગીશ કે એક દેશભક્તિને क्या खूब कहा, एक देशभक्ति ने क्या खूब कहा, ना तन चाहिए ना धन चाहिए, ना तन चाहिए ना धन चाहिए, मुझे तो सिर्फ ये वतन चाहिए, ये अमन से भरा वतन चाहिए। जब तक जिंदा हूँ तब तक देश के लिए, जब तक मैं जिंदा हूँ तब तक देश के लिए, और जब मरूंगा तब तिरंगा कफन चाहिए। માય નેમ ઇઝ અ ગોંડલિયા ભાવિકા। હું આજે તમને ભારતના નામકરણનો ઇતિહાસ વિશે જણાવવા માંગુ છું।
ભારતના નામકરણનો ઇતિહાસ ઉત્તર ભારતમાં પ્રાચીન કાળમાં આર્યો વસતા હતા. આથી તે આર્યવ્રત કહેવાયો, જેના પછી આર્યોની ભરત નામની શાખાને કારણે આ પ્રદેશ ભારત વર્ષ કહેવાયો. આ ઉપરાંત વાયુપુરાણમાં દુષ્યપુત્ર ભરતનો ઉલ્લેખ મળે છે, જેના રાજ્યાભિષેક, વિજય, અભિમાન વગેરેનો ઉલ્લેખ મળે છે. તેના નામ પરથી પ્રદેશ જમીન ભાગનું નામ ભારત પડ્યું. ભારત શબ્દનો સૌપ્રથમ ઉલ્લેખ પુરાણોમાં જ મળે છે. પ્રાચીન કાળમાં સામાન્ય રીતે બૌદ્ધ કાળમાં જમદ્વીપ, વૈદિક કાળમાં મધ્યપ્રદેશ શબ્દ લોકપ્રિય હતા. ભારતનું સ્થાન ભારત દેશના પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં એશિયા ખંડની દક્ષિણમાં હિન્દ મહાસાગરના કિનારે આવેલ છે. अंगारों में जिस्म जलाया है, तब जाके कहीं हमने सर पे ये केसरी रंग सजाया है. तेरी मिट्टी में मिल जावा गुल बनके मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू. तेरी नदियों में बह जावा, तेरे खेतों में लहरावा, इतनी सी है दिल की आरज़ू. जय हिंद, जय भारत. 75वां स्वतंत्र दिवस पर आप सौने हार्दिक शुभकामना. ભારત એ આઝાદ થયા પછી ખાલી 20 વર્ષ સુધી આઝાદ રહ્યો એવું ગણાવી શકાય છે, કારણ કે અત્યારે બધા વિદેશ તરફ આગળ વધી રહ્યા છે, નહીં કે ભારત તરફ. ભારત એ એક ગરીબ દેશ છે, તેને આગળ વધારવા માટે આપણે વિદેશથી અહીંયા આવવાની જરૂર છે, તે નહીં કે અહીંથી આપણે વિદેશ તરફ જવાથી આપણો દેશ હજી ગુલામી એની આડમાં આવી રહ્યો છે. તો આજના યુવાનોને એટલી જ નમ્ર વિનંતી કે આપણા દેશમાં રહી આપણા દેશનું નામ રોશન કરો, આપણા દેશને આગળ વધારો, આપણા દેશને દુનિયાનો સર્વોચ્ચ દેશ તરીકે ઓળખાય એવી ઓળખ આપો. આ સાથે હું વિરામ લઉં. જય હિન્દ, જય ભારત. નમસ્તે, જય હિન્દ. મારો ભારત દેશ કે આપણા ઋષિએ આપણને કીધું છે કે દુર્લભે ભારતે જન્મ, એટલે કે ભારતમાં જન્મ લેવો એ આપણા માટે દુર્લભ છે. કે કેમ? કારણ કે આપણા ભારત દેશની અંદર આપણા સાહિત્યને વિરાસત આપણને મળી છે, આપણી ભૌગોલિક સમૃદ્ધિ સારી એવી છે, આધ્યાત્મિક વિરાસત આપણને મળી છે, અને એવા ઘણા બધા ચરિત્ર જે થઈ ગયા કે જેનામાંથી આપણે ગુણ ઉપાડવાના છે. તો એવી જ રીતે આપણા ભારત દેશ હવે સમૃદ્ધ છે અને તેથી જ હવે આત્મનિર્ભરતા અને લોકલમાંથી વોકલ તરફ જવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે, કે જેથી હવે ભારત દેશ એ વિકાસમાંથી વિકસિત દેશ તરફ જણાશે. અને ભારત દેશનું જે જર્જર શાસન વ્યવસ્થા છે એ બદલાશે, આપણા આયુર્વેદ અપનાવાશે, શિક્ષણ વ્યવસ્થા બદલાશે, અને તેથી જ આપણા માતૃભાષાને માન પણ મળશે, અને આપણા રાષ્ટ્રધ્વજનું અપમાન હવે સહન નહીં કરી શકીએ. એ જ આપણા નાગરિક તરીકેની ફરજ છે. यह महोत्सव है आजादी के इतिहास का, नए संकल्पों के साथ का, आत्मनिर्भरता के आगाज का और भारत के विश्व गुरु होने के एहसास का. આજે આપણે 75મો સ્વાતંત્ર્યતા દિવસ મનાવવા જઈ રહ્યા છે, ત્યારે તમામ દેશવાસીઓને હું શુભેચ્છા પાઠવું છું. આપણો ભારત દેશ એ અખંડ વિવિધતામાં એકતા ધરાવતો અને વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશમાં વિદ્યાર્થીઓ અને દેશવાસીઓને આપણા દેશ વિશે બે શબ્દ કહેવા માટે મંચ પૂરો પાડવાની મહત્વની યોજના એટલે અમૃત મહોત્સવ. આઝાદીનો અમૃત મહોત્સવ યોજના શરૂ કરવા બદલ હું ભારત સરકારને ખૂબ ખૂબ આભારી છું. આઝાદીથી આજ દિન સુધી શહીદ થયેલા તમામ વીરોને યાદ કરી તેમને નમન કરું છું, અને ભારત જેવી પવિત્ર ભૂમિ પર જન્મ લેવા બદલ હું પોતાને ખૂબ ગૌરવ અનુભવું છું. અંતે બસ એટલું જ કહીશ કે સારે જહાં સે અચ્છા हिंदुस्तान. 75वां साल मनाते हुए आजादी, चलो आज फिर एकता दिखाते, आओ आजादी का अमृत उत्सव मनाते. आज के इस स्वतंत्रता दिन के अवसर पर मैं सभी देशवासियों को
हार्दिक शुभकामनाएं देता हूँ और मैं आभारी हूँ भारत सरकार का कि जिन्होंने आजादी के अमृत महोत्सव को मनाने का निर्णय लिया और आज हम सब आजादी का अमृत महोत्सव मना पा रहे हैं। इतिहास से लेकर आज तक हमारे देश ने कई उतार चढ़ाव देखे हैं। हमारा देश एक समय सोने की चिड़िया कहलाता था, जो एक समय में गुलामी की जंजीरों में जकड़ा रहा। हमारे देश ने महाराणा प्रताप के भाले से लेकर नीरज चोपड़ा के भाले तक कई सारे संघर्ष करके कई सारी ऊंचाइयां और सिद्धियां प्राप्त की और ये आगे भी ये सारी ऊंचाइयां और सिद्धियां प्राप्त करें, यही मेरी सभी देशवासियों से शुभकामना है। जय। नमस्ते, हूँ काबरिया हेमांशी। આજે આપણા માટે ખૂબ જ ગર્વનો દિવસ છે, કારણ કે આજે આપણો स्वतंत्रता दिवस है। हम अपने जान के दुश्मनों को अपनी जान कहते हैं। मोहब्बत की इसी मिट्टी को हिंदुस्तान कहते हैं। जो दुनिया में दिखाई दे उसे हम खामोशी कहते हैं, लेकिन जो आँखों में दिखाई दे उसे हम तूफान कहते हैं। होगा हौसला सबके दिलों में मजबूत तो एक दिन पाकिस्तान भी कहेगा जय हिंद। पाकिस्तान ही क्यों, सारा जहां कहेगा जय हिंद, क्योंकि सारे जहां से अच्छा हिंदुस्तान है। Respect teachers and my dear friends, wish you all a very happy Independence Day on this occasion. I would like to thank my class teacher for giving me an opportunity to speak about this day. On 15 August 1947, India gained independence after a series of movements in which many freedom fighters sacrificed their lives. So this day remarks the celebration of freedom from the British Empire that rules our country for around 200 years. Hence, to commemorate on history freedom, we celebrate this day with food. Independence Day is a national festival and is also a public holiday. On this day, flag hosting ceremony, parade by armed forces and school children. The Prime Minister of India unfurls the national flag and addresses the nation with the speech. So this day remarks to our freedom Friday. હું ચાવડા વિભૂતિ ઇન્ડિયા હવે ભારત બને છે એ વિશે એક કવિતા રજૂ કરું છું। ભારત નામમાં જાણે કોઈ જાદુ મને લાગે છે, ઉમંગનો દીપ અને આકાશ પ્રકાશિત મને લાગે છે। ઇન્ડિયા પણ ભારત જ છે એવું હર કોઈ મને સમજાવે છે, પણ છતાં ભારત નામ કંઈક અલગ મને લાગે છે। માતા સીતા હવે પોતે જ લક્ષ્મણ રેખા બનાવે છે અને દ્રૌપદી પોતે જ કૃષ્ણ બની પોતાની લાજ રાખે છે। દેશની દીકરી ગોળ રોટલીની સાથે સાથે ગોળ દુનિયા પણ હવે ફરે છે। લાગે છે ઇન્ડિયા હવે ભારત બને છે। સોશિયલ મીડિયાના હેશટેગથી ખુલ્લા મેદાનમાં ભારત હવે આવે છે। શિક્ષણના નામે હવે સ્પોર્ટ્સ, ડાન્સિંગ અને એક્ટિંગ પણ શીખે છે। ક્રિકેટની સાથે સાથે હોકી અને કબડ્ડી પણ હવે ટ્વિટર પર ટ્રેન્ડ થાય છે। લાગે છે ઇન્ડિયા હવે ભારત બને છે। દુનિયાને વાઇનમાંથી ડિવાઇન તરફ આગળ વધારે છે। યોગાથી દુનિયાને સ્વાસ્થ્ય બનાવે છે। દુનિયાને દેશોના સાથે મિત્રતાનો હાથ આગળ કરી વિશ્વ શાંતિના પાઠ ભણાવે છે। ફોરેન કન્ટ્રી પણ હવે સંસ્કૃત ભાષા બોલાવે છે। हाँ, इंडिया હવે भारत बने। नमस्ते। इस 15 अगस्त को हम अपने भारत देश को किस तरह से प्रगति के पंथ पर ले गए हैं और किस स्तर पर पहुंच गए हैं उसके बारे में कुछ बातें करेंगे। भारत कोई भूमि का टुकड़ा नहीं, ये अपने आप में एक राष्ट्र पुरुष है। ये वंदन की धरती है या नंदन की धरती है, ये दर्पण की भूमि है, ये अर्पण की भूमि है। यहाँ की नदी नदी हमारे लिए गंगा है, यहाँ का कण कण हमारे लिए शंकर है। हम जिएंगे तो इस भारत के लिए और मरेंगे तो इस भारत के लिए। मरने के बाद भी गंगा जल में बहती हुई हमारी अस्थियों को कोई कान लगा कर सुनेगा तो उसमें से एक ही आवाज आएगी, भारत माता की जय, भारत माता की जय। नमस्ते। भारत माता ની જય। મિત્રો હું સૈનિક છું। અરે ઈ સૈનિક ને જે ધડ કરે, ઈ સૈનિક નહીં કે બધા રક્ષા કરે, પણ હા તે સૈનિક કે જે રસ્તે જતા કોઈ કચરો પડ્યો હોય ને તો એમ થાય કે મને સાફ કરો। કોઈ લડતું ઝઘડતું હોય ને તો કંઈક એવું કરું કે જેથી કરીને કોઈ લડતું ઝઘડતું ન થાય। હું જે પણ કોઈ ભારત માટે કંઈ કરી શકતો હોઉં તે હું બધું જ કરું। તે પ્રકારનો હું સૈનિક છું। જરૂર નથી તે સૈનિક જ હોવા જરૂરી છે। મારી પાસે એટલી તાકાત નહીં મળે કે હું કોઈને બંદૂક ઉપાડી શકું, પણ હા પણ શબ્દોથી કે મારી કોઈ વાક્ય રચનાથી કે કોઈ કળાથી કે જેથી કરીને હું લોકોને મન પ્રફુલ્લિત કરી શકું છું સૈનિક।
તો બસ ચાલો 15મી ઓગસ્ટના દિવસથી આપણે પ્રણ લઈએ કે હું પણ એક સૈનિક બનું. શું તમે બધા પણ સૈનિક બનશો ને? जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उच्चल बंगाल विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलगी तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे.